હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા રક્ષાબંધન પર ભાઈ માટે લઈ જવા માટે એક મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરીશ। અને મીઠાઈમાં હું અહીંયા કાજુ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરી કાજુ રોલ બનાવવાની છું। તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ટ્રાય કરી અને રક્ષાબંધન પર તમારા ભાઈ માટે ચોક્કસથી ટ્રાય કરજો અને લઈ જજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં મારા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। તો મેં અહીંયા 500 ગ્રામનું કાજુનું પેકેટ આ રીતે નટરાજ બ્રાન્ડનું મેં કાજુ લઈ લીધા છે। તમે કોઈ પણ બ્રાન્ડના સારા એવા કાજુ તમારે લઈ લેવાના। અને હું અહીંયા આ બધા જ કાજુનો ઉપયોગ નથી કરવાની। એમાંથી કપના માપ પ્રમાણે હું અહીંયા 200 ગ્રામ જેવા કાજુ લઈ લઈશ। જો તમને કાજુ પસંદ ના હોય તો તમે કાજુની જગ્યાએ સૂકા કોપરાનું છીણ પણ લઈ શકો છો અને એની પણ મીઠાઈ બનાવી શકો છો। આ રીતે મિક્સર જાર લઈ લઈશું। એમાં કાજુ બધા જ એડ કરી બંધ કરી મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે આપણે ફાઇન એવો પાવડર બનાવીને રેડી કરી દેવાનો। મિક્સર જારને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજું એક નાનું મિક્સર જાર લઈ લઈશું। અને મેં અહીંયા 100 ગ્રામ જેવી ખાંડ લઈ લીધી છે અને 4 આખી એલચી લઈ લીધી છે। તો બંનેને આપણે મિક્સર જારમાં એડ કરી એનો પણ ફાઇન એવી ખાંડ પીસી અને આપણે રેડી કરી દઈશું। તો કાજુ અને ખાંડ બંનેને દળીને અને પછી આપણે આ રીતે મોટું એક બાઉલ લઈ લઈશું અને એમાં કાજુનો ભૂકો આપણે બધો જ અંદર એડ કરી દઈશું। જો તમે કાજુની જગ્યાએ કોપરાનું છીણ લીધું હોય તો એ પણ તમે મિક્સરમાં ક્રશ કરી અને પછી જ લેવાનું। જે ખાંડ આપણે દળી હતી એ પણ અંદર આપણે એડ કરી દઈશું। તો એ બંને બાઉલમાં એડ કરી અને મેં અહીંયા 1 કપના માપ પ્રમાણે મિલ્ક પાવડર લઈ લીધો છે અને માપ જોવા જઈએ તો 50 ગ્રામ જેવો મેં મિલ્ક પાવડર લીધો છે। આ રીતેનું મિલ્ક પાવડરનું પેકેટ આવે છે, તમે કોઈ પણ કરિયાણાની સ્ટોર પર કે અમૂલ પાર્લર પર પણ તમને મળી જશે। તો એ મિલ્ક પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને બધું જ એડ કર્યા પછી બધાને ચમચાની મદદથી મિક્સ કરી અને પહેલાં તો આપણે રેડી કરી દઈશું। તો તમે માપ જોયું કે 200 ગ્રામ કાજુ હતા, 100 ગ્રામ ખાંડ હતી અને 50 ગ્રામ જેવો આપણો મિલ્ક પાવડર હતો। તો એમાં હું અહીંયા 2 ટેબલસ્પૂન જેવું દૂધ એડ કરીશ અને વધારે દૂધ એડ નથી કરવાનું। થોડું એવું ધીરે ધીરે એડ કરી જરૂર પડે તો પાછળથી આપણે એડ કરી દેવાનું અને આ રીતે હાથ વડે મિક્સ કરી અને આપણે લોટ જેવું બાંધી અને રેડી કરીશું। તો દૂધ વધારે ન પડી જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। એટલે પહેલેથી જ થોડું થોડું દૂધ એડ કરી અને લોટ બાંધી અને આપણે તૈયાર કરવાનો। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે લોટ બાંધીને તૈયાર કર્યો છે અને આ રીતેનો કઠણ આપણે લોટ બાંધવાનો છે। તો હું અહીંયા 1 ટેબલસ્પૂન જેવું અંદર ઘી એડ કરી દઈશ। ઘી એડ કરવાથી આપણી મીઠાઈમાં સરસ એવી શાઇનિંગ આવે છે। તો એ એડ કર્યા પછી આપણે લોટમાં બધું જ ઘી મિક્સ કરી અને ફરીથી એને આપણે મસળી દઈશું। તો મેં અહીંયા સરસ મજાનો લોટ મસળી અને આ રીતે રેડી કરી દીધો છે। તો આ રીતે મોટો થોડો એવો લુઓ કરી અને એને બંને ભાગમાં આપણે કરી દઈશું। એક ભાગ થોડો ઓછો રાખવાનો અને એક ભાગ થોડો એવો આપણે વધારે રાખવાનો। વધારે ભાગ છે એ હું વાડકીમાં રાખી દઈશ અને જે થોડો ભાગ છે એ હું આ રીતે મોટા બાઉલમાં રાખી અને મેં અહીંયા થોડો એવો ગ્રીન કલર આ રીતે પાણીમાં પલાળીને રાખ્યો હતો એ અંદર એડ કરી દઈશું। તમે તમારો કોઈ પણ મનપસંદ કલર લઈ શકો છો। તો આ રીતે કલર એડ કરી અને લોટમાં બધો જ કલર મિક્સ થાય એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું। તો જો મેં આ ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે એ ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે। જે ઘણી મીઠાઈઓમાં પણ આ રીતેના કલરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાવામાં આવે તો પણ કંઈ નુકસાન થતું નથી। તો આ રીતે જો તમને કલર પસંદ ના હોય તો તમે એકદમ સાદો પ્લેન પણ રોલ કે મીઠાઈ બનાવીને ખાઈ શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો કે બધો જ ગ્રીન કલર સરસ એવો અંદર મિક્સ થઈ ગયો છે। તો મેં આ રીતે એક પ્લાસ્ટિક લઈ લીધું છે, પણ જો તમે કિચન ઉપર ડાયરેક્ટ કરવા માંગતા હોય તો પણ ચાલે। તો જે લુઓ સાદો કલર વગરનો હતો એ પહેલાં આપણે લઈ લઈશું અને એને આ રીતે પ્લાસ્ટિકમાં રાખી અને થોડું એવું પ્રેસ કરી અને ફેલાવી દઈશું। અને જે બીજો પ્લાસ્ટિકનો ભાગ છે એ ઉપર આ રીતે રાખી અને વેલણની મદદથી એને થોડું ધીરે ધીરે વણી દઈશું। આ રીતે રોટલાની જેમ જેવું તમારે થીક જોઈએ કે જેવું જાડું જોઈએ એ રીતે તમે એની થિકનેસ રાખી શકો છો।
હું અહીંયા આ રીતે રોટલા વણી અને રોલ બનાવી અને સરસ એવો મીઠાઈનો શેપ આપીશ. પણ જો તમને આ રીતે ન પસંદ હોય તો તમે કોઈ પણ બીજો શેપ આપી તમારો મનપસંદ શેપ આપીને પણ તમે બનાવી શકો છો. આ રીતે રોટલો વણી હું આ રીતે પ્લાસ્ટિકમાંથી લઈ અને એક પ્લેટમાં આ રીતે રાખી દઈશ. અને ફરીથી પ્લાસ્ટિક લઈ અને આપણે જે ગ્રીન કલરનો લુવો હતો એ અંદર પ્લાસ્ટિકમાં રાખી દઈશું અને એને પણ રોટલાની જેમ વણી અને આપણે રેડી કરી દઈશું. આ રોટલાની સાઈઝ થોડી એવી આપણે નાની રાખવાની અને એમાં થોડું એવું પ્રમાણ પણ ઓછું હતું એટલે થોડો એવો નાનો રોટલો વણાશે. જો તમે ઘરે ક્યારે પણ મીઠાઈ બનાવવાનો ટ્રાય ન કર્યો હોય તો આ રીતે ગેસ ચાલુ કર્યા વગર અને માવાનો ઉપયોગ કર્યા વગર ઓછા ખર્ચામાં બની જતી આ મારી રેસીપીથી તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે આને પણ વળી અને હું એક પ્લેટમાં લઈ લઈશ અને તમે જોઈ શકો છો કે જે સાદો રોટલો હતો એના ઉપર મેં અહીંયા ગ્રીન કલરનો રોટલો આ રીતે રાખી અને વેલણથી થોડું એવું આપણે વણી અને રેડી કરીશું. થોડું એવું વેલણ ફેરવી અને આ રોટલામાંથી હું અહીંયા ધીરે ધીરે કરી અને રોલ વાળી અને હું રેડી કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં રોલ કરી દીધો છે. તો આ રોલને આ જે પ્લાસ્ટિક છે એમાં જ હું અહીંયા પેક કરી અને 10 મિનિટ માટે એને આપણે રવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ જે પ્લાસ્ટિકમાં પેક કરેલો રોલ હતો એ આપણે બધો જ આ રીતે ખોલી દઈશું પ્લાસ્ટિકમાંથી. તો પ્લાસ્ટિકમાંથી આ રીતે રોલ ખોલી અને એને હજી થોડો એવો આપણે પાતળો બનાવવાનો છે. તો હવે આ રીતે થોડું એવું પ્રેસ કરી અને વેલણની મદદથી જેમ આપણે વણતા હોઈએ છીએ રોટલી એ રીતે આ રીતે આપણે એને થોડો એવો લાંબો રોલ બનાવી અને એને રેડી કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં રોલ મોટો એવો બનાવી દીધો છે. તો વચ્ચેથી થોડા એવા આપણે ટુકડો એક કરી અને બંને ભાગમાં એને કરી દઈશું જેથી આપણને કટ કરતા ફાવે. તો આ રીતે રોલને તમે બંને ભાગમાં કરી દેશો એટલે આ રીતે જે રોલના આપણે નાના નાના રોલ બનાવવાના છે એ આપણને બનાવતા ફાવે. તો ચાકુની મદદથી હું અહીંયા ધીરે ધીરે કરી બધા જ એવા સરસ રોલ બનાવી અને રેડી કરી દઈશ. તો આ મીઠાઈ જોઈને ખાવાનું મન થાય એવી ટેસ્ટી બની છે. તો તમે પણ ઘરે રક્ષાબંધનનો તહેવાર આવે છે તો એકવાર તમારા ભાઈ માટે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવી ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરો. તમારા બાળકોને ખવડાવો, તમારા ઘરના સભ્યોને ખવડાવો. જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.